વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની પસંદગી કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ. સંસ્કારી નગરી વડોદરા મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની પસંદગી માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે વડોદરા શહેરના કમલમ ભાજપ કાર્યાલય ખાતે આ બેઠક યોજાઈ છે. હોદ્દેદારોની પસંદગી માટે પ્રદેશ સ્તરના આગેવાનો કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા છે, જ્યાં નમો કમલમ ખાતે કાર્યકરો અને પ્રતિનિધિઓ પાસેથી સેન્સ લેવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાની અને પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સેન્સ પ્રક્રિયામાં વોર્ડ પ્રમુખ, મહામંત્રી, નવા ચૂંટાયેલા કાઉન્સિલરો, પ્રદેશ કારોબારી સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને સાંસદો પોતપોતાના અભિપ્રાય રજૂ કરી રહ્યા છે. પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, દંડક અને પક્ષના નેતા સહિતના હોદ્દેદારો માટે અંતિમ ફળની આ પ્રક્રિયા બાદ કરવામાં આવશે. હવે વડોદરા શહેરને નવા હોદ્દેદારો મળવાના હોવાથી રાજકીય વર્તુળોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં કોણને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવશે તે અંગે સૌની નજર ટકેલી છે. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ આજે અહીંયા સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના 69 કાઉન્સિલર ચૂંટાયા છે. આ 69 જે કાઉન્સિલર છે એ દરેક પોસ્ટ માટે સક્ષમ છે. ભારતીય જનતા પાર્ટી જે કંઈ નિર્ણય કરશે એ દરેકને શિરોમાન્ય હશે. આપનું પણ નામ પણ ચર્ચાઈ રહ્યું છે, એવી વાતો સામે આવી છે. એ મીડિયા ચર્ચી રહ્યું છે, બાકી બીજી કોઈ જગ્યાએ ચર્ચાતું નથી. શું લાગે છે, જો નામ આવશે તો વડોદરાનો વિકાસ કેવી રીતે આગળ લઈ જશે? મેં પહેલાં જ કીધું કે 69 જે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે એ દરેક સક્ષમ છે અને નિષ્ઠાપૂર્વક જે કંઈ પડતર પ્રશ્નો હશે અને જે ઓનગોઈંગ પ્રશ્નો હશે એનું નિરાકરણ ચોક્કસ એ લોકો લાવશે.